ફાઇટ ના કરું તો શું કરું ગીતા? મેં તને કીધું ને તું ફાઇટ નહીં કરે. મારી વાત તો સાંભળ ગીતા. કેમ સાંભળું તારી વાત? અરે સામે પેલાને કેટલી ખરાબ રીતે માર્યો, એને પછી પણ તું એની સાથે લડવા માંગે છે? હા લડીશ, કારણ કે મારા માટે અને જરૂરી મારા છે. માટે તું જીવે એ જરૂરી છે. ગીતા, હા, આ ગીતા જ તને કહે છે. સુલતાને જેને માર્યો એ માણસ કોમામાં જતો રહ્યો. એ જાણ્યા પછી પણ તું એની સાથે ફાઇટ કરવા માંગે છે? પણ ગીતા. હા વિજય. હા યાર. પણ ગીતા તું. વિજય, આજે આપણે સુલતાનની ફાઇટ જોઈ. હવે લાગે છે કે તું એની સાથે ના લડે તો ઠીક રહેશે. કદાચ તે સાંભળ્યું નથી લાગતું. એન્કરે જ્યારે ફાઇનલ મેચ વિશે કહ્યું, એણે તારું નામ અનાઉન્સ કર્યું, ત્યારે સુલતાને શું કહ્યું? અમે તારું ભલું ઈચ્છીએ છીએ વિજય. વિજય, માની જા વિજય. હે, શું બ્રધર, તમે પણ લોકોની સાથે થઈ ગયા? આવું કેમ કહો છો? હાથ લઈ લે. મારી પાસે 3 દિવસ બાકી છે, 30 નહીં. જો હું 3 દિવસમાં 1 લાખ રૂપિયા નહીં કમાવું ને તો મારી ગીતાને હું ખોઈ બેસીશ. જો તું શરત હારી જઈશ તો શું થઈ જશે વિજય? ગીતા, વારંવાર એકની એક જ હા, વાત. વધારેમાં વધારે આપણે લગ્ન નહીં કરી શકીએ. પણ 1 લાખ રૂપિયા માટે તું તારો જીવ ગુમાવી બેસે, એવું કરવાનો શું મતલબ છે વિજય? તને કઈ થશે તો હું કેવી રીતે જીવીશ? તું ગમે તે કહે વિજય, હું તને આ ફાઇટ નહીં કરવા દઉં. તારી સાથે હું જીવી શકું એવી ભગવાન મને બસ એક તક આપે, એ માટે હું વારંવાર પ્રાર્થના કરું છું. હું ક્યારે પણ એવું નહીં ઈચ્છું કે તું મારા માટે તારો જીવ ગુમાવી દે વિજય. તારા વિના મારી જિંદગી કંઈ જ નથી વિજય. મને પણ એ જ વાતનો ડર છે. તમે પણ અત્યારે મહત્વની મીટિંગ માટે દિલ્હી ગયા છો અને વિજય અહીંયા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે. હું તો શું કરું, મને કંઈ સમજાતું જ નથી. ઠીક છે, જુઓ, તમે જરાય ટેન્શન ના લેશો. હું ગમે તે કરીને વિજયને કન્વિન્સ કરીશ અને એને ફાઇટ કરતા રોકી લઈશ. ઓકે, બાય. ખતરનાક એક્ટિંગ કરે છે આ સ્ત્રી. હો, લાગે છે એની માના પેટમાંથી એક્ટિંગ શીખીને આવી છે. એનો ભાઈ પણ એક્ટર છે કે હું? મતલબ મારી હારી પ્રેમ ભરી વાતો કરે છે, એ બધું નાટક છે. બિયાના, હું કહેતા હતા મંત્રી સાહેબ. બીજું શું કે ભઈલા? વિજયને ગમે તે રીતે ફાઇટ કરતા રોક, એને કન્વિન્સ કર, એમ કહેતા હતા. જો વિજય આ ફાઇટ નહીં લડે તો એને 1 લાખ રૂપિયા નહીં મળે અને એ આ મેચ હારી જશે. અને જો એ હારી જશે તો તું જીતી જાય માર બેના. જો એણે મારી વાત માની લીધી હોત તો આવું ન થાત. એ તો પેલી ગીતા પાછળ દોડવા વાળો મૂર્ખ ઘોડો છે. એ એટલો દૂર જતો રહ્યો છે કે હવે એને રોકવો મુશ્કેલ છે. અરે પણ બેના, હવે તું શું કરવા માંગે છે? જો વિજય આ ફાઇટ લડશે તો એની હાર કન્ફર્મ છે બેના. એની હોમત જો કુણ છે સુલતાન સાંગાકારા. રિઝલ્ટ માટે ફાઇનલ મેચ જોવી પડે ને, ત્યાં સુધી રાહ જોવાની મારામાં ધીરજ નથી ભઈલા. જે પરમ દિવસે થવાનું છે આજે જ થઈ જવું જોઈએ. એટલે વિજય આજે જ હારી જવો જોઈએ ભઈલા. તેજ ગતિએ દોડતા ઘોડાને આપણે ષડયંત્ર કરીને પાડી દેવો પડશે. ઓ બાપરે, તું આટલું બધું ચોખ્ખું ગુજરાતી બોલી રહી છે, મને તો કોઈ સમજાતું નહીં બેના. બધું માથા પરથી જાય છે બેના. અરે જે પરમદાડે થવાનું છે આજે જ થવું જોઈએ, એટલે પરમદાડે જે મેચ છે એ આજે થવી જોઈએ એવું કહેશે તું?
ફાઇનલ મેચ ભલે ન હોય, પણ હું આજે જ વિજય અને સુલતાનને લડાવીને જ રહીશ. એ છે એ રીતે. સુલતાનના અહંકારને છંછેડવો પડશે, શાંત બેઠેલા સિંહને જગાડવો પડશે. તો જ એ વિજયનો જે વિશ્વાસ છે એને તોડી નાખશે, એના પ્રેમની બલી ચડાવશે. વિજય, અત્યારે જ જઈને તું ફાઇનલ મેચ નહીં લડે એવું તારા કોચને કહી દે. જા. તો ચૂપચાપ કેમ ઊભો છે વિજય? જા વિજય, જા. ગીતા, હું તને બહુ પ્રેમ કરું છું ગીતા. તારી સાથે જીવવાની તક હું મારા હાથમાંથી જવા નહીં દઉં ગીતા. એના માટે હું આગલા જન્મ સુધી તારી રાહ જોવા તૈયાર છું વિજય, પણ આ રીતે તને મોતના મુખમાં ધકેલી દેવા માટે હું જરાય તૈયાર નથી વિજય. ગીતા, પ્લીઝ ગીતા, વારંવાર આવી વાતો ન કરતું. ભલે તું ગમે તે કહે, પણ હું આ ફાઇટર સાથે જરૂર લડીશ. હવે તું કઈ ના બોલતી. હા, આ મારો નિર્ણય છે, મારી જિંદગી છે. મારે જે કરવું છે મને કરવા દે તું. આ ખાલી તારી જિંદગી છે એવું તને લાગે છે, એમાં હું નથી વિજય. ગીતા, તું કઈ જ ના બોલીશ વિજય. તારા માટે આપણા પ્રેમ કરતા તારી જીત પૂરી કરવી વધારે મહત્વની છે, એટલે તું આવું કરે છે ને? કઈ પણ થાય તો સુલતાન સાથે નહીં લડે. તારે મારા સમજે વિજય. આટલો સમજાવ્યો તો પણ જો તું લડીશ તો હું સમજીશ કે તું મને પ્રેમ નથી કરતો વિજય. સમજીશ કે તું મારા માટે મરી ચૂક્યો છે. ગીતા, સુલતાનભાઈ ફોન આવી રહ્યો છે. વર્કઆઉટ કરી રહ્યો છું, દેખાતું નથી તને? ભાગ અહીંથી. સર એ તો અરે યાર, વર્કઆઉટ ચાલતું હોય ત્યારે ડિસ્ટર્બ ના કર. જા અહીંથી. સર વારંવાર કોલ આવી રહ્યો છે. સુલતાન, જરા જોતો. આજકાલ પર્સનલ નંબર પર બહુ વધારે કોલ આવે છે. સ્પીકર ઓન કર. ઓન કરી દીધું ભાઈ. વાત કરો. હું સુલતાન બોલી રહ્યો છું. મિસ્ટર સુલતાન સંગાકારા, ધ બોક્સિંગ ડેવિલ, કિંગ ઓફ બોક્સિંગ, ક્યારેય હારે નહીં એવો બોક્સર, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા.
પણ હવે આ બધા ટાઇટલ છીનવી લેવાનો સમય આવી ગયો છે. એ કોણ બોલે છે તું? કોણ બોલું છું એ જાણીને તું શું કરી લઈશ? પણ હું જે કહી રહી છું એ 100% સાચું પડવાનું છે. અરે તું નથી જાણતી આ સુલતાન કોણ છે? તું કોણ છે? એ કેમ ફોન કર્યો છે એ પહેલા બોલ. તારો હારી જવાનો સમય આવી ગયો છે. તારી બોક્સિંગની જિંદગીનો ધી એન્ડ ઇઝ કમિંગ સૂન. બસ એ જ કહેવા માટે ફોન કર્યો છે. તું મને ગુસ્સે કરી રહી છે? પહેલા મારી વાત ધ્યાનથી સાંભળી લે. મને લાગતું હતું કે બોક્સિંગની દુનિયાનો તું ખરેખર સુલતાન છે, પણ તારી મોનોપોલી તોડવા માટે એક નવો બોક્સર આવી ગયો છે. તું એ વાત તો જાણતો જ હોઈશ. એ તને મારી મારીને તારા શરીરના એક એક હાડકાં ભાંગીને ભૂક્કો કરી નાખશે. બોક્સિંગની દુનિયામાંથી તારું નામો નિશાન મિટાવી દેશે. અત્યાર સુધી તું બધાને હોસ્પિટલ પહોંચાડતો હતો ને, પણ હવે જ્યારે તને એ મારશે તો તું હોસ્પિટલ નહીં, સીધો સ્મશાને પહોંચી જઈશ. આટલા વર્ષથી બોક્સિંગની દુનિયામાં તું રાજાની જેમ રાજ કરતો હતો ને, પણ હવે એ બોક્સર તારું રાજ છીનવી લેવાનો છે. હારવા માટે તૈયાર થઈ જા, સાથે મરવા પણ તૈયાર થઈ જા. એ કોણ છે તું? મને હરાવવા વાળો બોક્સર હજુ સુધી પેદા જ નથી થયો, અને તું પાછી મારી સામે બીજા બોક્સરના વખાણ કરી રહી છે. કોણ છે? કોણ છે? કોણ છે? વિજય. ધ ગ્રેટ વિજય કુમારની વાત કરી રહી છું. ફાઇનલ મેચમાં તારે એની સાથે જ લડવાનું છે. તું એની સાથે લડીને હારી જાય એ પહેલા બોક્સિંગ છોડી દે. તું બોક્સિંગ છોડી દેસ તો એ તને છોડશે ને. સો એક કામ કર, આ શહેર જ તું છોડી દે. કેમ કે પોતાના દુશ્મનને શોધી શોધીને મારે છે એ વિજય. તું ભલે બોલ્યા કરે, પણ તારો વિજય મારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે. ઓ વહેમ. તારી સાથે તારો વહેમ પણ બહુ જ જલ્દી બળીને રાખ થઈ જશે. તારો જીવ તું બચાવી શકીશ જો તું એવો વહેમ રાખીશ તો તારી વાર્તા પૂરી. જો તને તારો જીવ વહાલો હોય તો અત્યારે જ ભારત બોક્સિંગ ક્લબમાં જઈને એના પગ પકડીને, ગુરુ તમે ગ્રેટ છો, તમે ગ્રેટ બોક્સર છો, તમે મને છોડી દો એવી વિનંતી કર. એ તને છોડી દેશે. નહીં તો એ વિજય કુમાર તને એવી રીતે મારશે કે તું મર્યા પછી પણ એના મુક્કા ભૂલી નહીં શકે. મોઢું બંધ કર તારું. તું મને ઓળખતી નથી એટલે જ આવી વાતો કરે છે. આ બધી જ વાતો હું તને નથી કહી રહી વિજય. વિજય કુમારે જે મને કહ્યું છે હું તો બસ તને એ જ કહી રહી છું. તું એની સામે જઈશ એટલે એ તને સીધો સીધો કરી નાખશે. એના હાથમાં આવતો નહીં, ક્યાંક ભાગી જા. કેમ હસ્યો? કેમ હસ્યો? ના ભાઈ, ચાલુ પતા.
એ તું કેમ હસ્યો? ના ભાઈ, હું નથી હસ્યો, નથી હસ્યો એ ભાઈ. એ કેમ હસ્યો તું? કેમ હસ્યો? બોલ, મેં જોયું તું હસ્યો. ભાઈ, એટલે પેલી સ્ત્રીએ ફોન કરીને જે કહ્યું એ સાચું હશે એવું વિચારીને હસ્યો ને? હે હે હે? એ નીકળ અહીંથી, દેખાતો નહીં હવે. હા? સુલતાન, તું નકામું ટેન્શન લઈ રહ્યો છે. ટેન્શન ના લઈશ સુલતાન. કોઈ કંઈ બોલી જાય તો તું કેમ આટલો હચમચી જાય છે? આવું કેવી રીતે ચાલશે? કમ ઓન, બી કુલ મેન, બી કુલ. સુલતાન કોણ છે સાબિત કરવાનો સમય આવી ગયો. હું કોણ છું એ પેલો વિજય નથી જાણતો, અને એને તો શું અહીં જે કામ કરે છે એ લોકોને પણ નથી ખબર. જો એને ખબર હોત તો આવી રીતે હસત ખરો. કમ ઓન સુલતાન, કુલ કુલ. આટલા હાઈપર કેમ થઈ જાઓ છો? એક સામાન્ય છોકરો છે, આટલો ગુસ્સો કરવાની જરૂર નથી. એ ચૂપ થઈ જા તું. થઈશ થઈશ, હું અહીં પર થઈશ. જો કોઈ મને ટ્રિગર કરે તો મને છોડીશ નહીં. આફ્ટર ઓલ પેલી સ્ત્રીએ શું કહ્યું એ સાંભળ્યું ને તમે? એ સ્ત્રીએ મારું કેટલું અપમાન કર્યું જોયું ને તમે? એક સૂતેલા સિંહને જગાડ્યો છે તો હવે એ ચૂપ નહીં બેસે. કોણ છે આ વિજય? આજે હું છોડીશ નહીં એને. સુલતાન, કુલ મેન, કુલ. અરે તમારા કોચની વાતો સાંભળો સુલતાનભાઈ. ચૂપચાપ બેસી રહો તમે લોકો, હું કોઈનું નહીં સાંભળું. ભૈલા, ઓ હવે શું થશે બોલતો? ઓલો સુલતાન વિજયને ગોતતો ગોતતો ક્લબમાં જશે અને ત્યાં એને વિજય મળશે અને એ વિજયને પકડીને અડીશ, અડીશ, અડીશ એની ચટણી બનાવી દેશે. તે હમણાં થોડી વાર પહેલા જે કહેલું ને, આજે એ બધું થશે. આવતીકાલે ફાઇનલ મેચમાં વિજય હાથે જે જે થવાનું હતું એ બધું આજે જ થઈ જશે. અને પછી વિજય માર ખાઈને ઘેર જશે અને બચારી ગીતાડીનું ટાઈ ફિશ થઈ જશે અને આપણી મેચ પહેલા જ જીત થઈ જશે. આજે હું એ વિજયને નહીં છોડું. સુલતાન, મારી વાત તો સાંભળ. નહીં સાંભળું, હું કોઈની વાત નહીં સાંભળું. સુલતાન, સુલતાન, હું જે કહું છું એ જરા શાંતિથી સાંભળ તો ખરો. નો, જો એકવાર મેં નક્કી કરી લીધું ને તો પછી મારું પોતાનું પણ નહીં સાંભળું. જવું છે ને, જા જા જા. કમ ઓન મેન, આટલી નાની વાતને તું આટલી સિરિયસલી કેમ લે છે? મારું બહુ જ અપમાન કર્યું છે એ વાત તમને નાની લાગે છે? કોણ છે એ વિજય? સાવ બેકાર બોક્સર. હું એની સામે ઝૂકી જાઉં? નો, નહીં છોડું, હું એને નહીં છોડું. એ ચલ રે ભાઈ કાર રેડી કર. ક્યાં જવું છે ભાઈ? એ કાર રેડી કર. સુલતાન ઉપર રે સુલતાન. બોક્સિંગમાં ધીરજ રાખવી જરૂરી છે. બુલશિટ. હા, બુલશિટ જ છે. હા. કોચ સર, તો સુલતાન આવું કરે તો કેવી રીતે ચાલે? એક્સક્યુઝ મી સર, અરે બોલો ને. મારું નામ ગીતા છે. સુલતાન સર છે? એ થોડી વાર પહેલા બહાર ગયા. કાલે સવારે આવજો. ઠીક છે. કેટલા વાગે આવશે? ક્યારે આવશે એ તો ખબર નથી, પણ એ આવશે. કાલે સવારે આવજો. હા, તમને કહ્યું ને કાલે આવજો. ના સર, મોડું થશે તો પણ ચાલશે. હું એમનો વેઇટ કરીશ. મારી એમની સાથે વાત કરવાની છે. ઓહ, તમારી મરજી. પણ આજે સુલતાનભાઈનો મૂડ સારો નથી. અમારાથી જે ભૂલ થઈ છે એ જ સુધારવા આવી છું સર. આજે મારે એમને મળવું બહુ જરૂરી છે. ઠીક છે, જાઓ રિસેપ્શન પાસે બેસી જાઓ. ઓકે સર. સોરી વિજય, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તને મળતો નહીં જોઈ શકું વિજય, એટલે જ હું આ ફાઇટ કેન્સલ કરવા આવી છું અને કરાવીને જ રહીશ.